તો અમે જઈ રહ્યા છીએ બાઇક લઈને સુંદાજી ફરવા માટે. આવી ગયા છીએ લાખણી, ત્યાંથી પેટ્રોલ ભરાયું, ત્યાંથી અમે જસરા ઉપરથી નીકળી ગયા. વચ્ચે આવ્યો છે ધ્રોબાનો ધોરો, બહુ સરસ જ વ્યૂ છે. ત્યાંથી આવ્યા છીએ અમે ધાનેરા. એક અમારો ભાઈ यहाँ રાહ જોતો હતો, તેની સાથે નાસ્તો કર્યો, કચોરી ખાધી અને નીકળી ગયા અમે સુંદાજી તરફ. વચ્ચે આવ્યા મકાઈ, તો શેકેલી મકાઈ ખાધી, થોડી વાર રેસ્ટ કર્યો અને પાછા અમે નીકળી ગયા. વચ્ચે આવ્યું છે ડુગડોલ, જે ગુજરાત રાજસ્થાનનું છેલ્લું ગામ છે. ત્યાંથી આવ્યા રતનપુર ને ત્યાંથી આવ્યા રાણીવાડા. રાજસ્થાનમાં આવીએ છીએ એટલે અલગ જ મહેક હોય છે, ये मधुरी मधुरी महक હોય છે. तन डोले मेरा मन डोले, सब कुछ हिलता डुलता है इधर. અને तेरा ध्यान किधर है, ठंडी बियर इधर है, ऐसा ऐसा सूत्र देखने मिलते हैं. સુંદાજીમાં નાસ્તો કર્યો ને સામે દુકાને શરદીની દવા મળે છે. સમય હતો એટલે નીકળી ગયા ખોડેશ્વર મહાદેવના મંદિરે. વચ્ચે આવ્યો વરસાદ, પહેલા આવ્યો ટપ ટપ ટપ, પછી આવ્યો ટપ 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 અને પછી આવ્યો ટપાટપ ટપાટપ ટપાટપ. ખોડેશ્વર મહાદેવનું મંદિર જંગલની વચ્ચે છે અને આજુબાજુ ફોરેસ્ટ એરિયા છે. ખોડેશ્વર મંદિરની આગળ એક મસ્ત નદી નીકળે છે, પણ કમનસીબે વરસાદ ઓછો હોવાથી નદી બંધ હતી. તો અમે ફટાફટ ચાલ્યા દર્શન કરવા. મંદિર પરિસરમાં ફોટો પાડવાની મનાઈ છે, તેથી અમે દર્શન કરી અને ફટાફટ ત્યાંથી અમે પાછા નીકળી ગયા, સુંદાજી માટે રવાના થયા. આમનામાં મને આપણામાં ઘણો ફેર નથી. પછી અમે ત્યાંથી રવાના થયા સુંદાજી. પાખર ચડી જાય એની પહેલાં થોડોક નાસ્તો કરી લે તે માટે ગયા માર્કેટમાં. કાકાને પાણીપુરી ખાવાનો આ મને શોખ જાગ્યો છે. 10 રૂપિયાની ઠંડાની બોટલ 15 રૂપિયામાં વેચે છે. આવો ઘોર કળિયુગ આવી ગયો છે. અમે ચડવા લાગ્યા સુંદાજી ઉપર. શરૂઆતમાં બહુ જોશ હતો અને પછી પગ ડગુમગુ થવા માંડ્યા હતા, કારણ કે 130 થી 140 કિલોમીટર બાઇક ઉપર આવ્યા હતા એટલે. ડગુમગુ થતા થતા અમે પહોંચ્યા અમારી ધર્મશાળાએ, પીપા ક્ષત્રિય દરજી સમાજ ધર્મશાળાએ. ધર્મશાળાએ આવતા આવતા લોથપોથ થઈ ગયા હતા. આ છે અમારી સુંદર ધર્મશાળા, જ્યાં બધી જ વ્યવસ્થા છે. પછી અમે નાહી ધોઈને ફ્રેશ થઈને ચાલ્યા દર્શન માટે. આરતીનો સમય હતો. મંદિરમાં સંધ્યા આરતી ચાલુ હતી. લાઈન છેક નીચે સુધી હતી. અમે જતા રહ્યા જમવા તરફ. ભોજનશાળાએ આવ્યા, ત્યાંથી કૂપન લીધી અને બેસી ગયા જમવા માટે. સરસ મજાની દાળ બાટી, સબ્જી, બુંદી અને દાળ હતી. જમીને સૂઈ ગયા. સવારના ઉઠ્યા એટલે સરસ મજાનો પહાડ આખો વાદળથી ભરાયેલો હતો. પછી અમે નાહી ધોઈને નીકળી ગયા સવારના દર્શન તરફ. મસ્તીની પ્રસાદી લીધી. પ્રસાદી લઈ અને લાગી ગયા લાઈનમાં. લાઈન બહુ લાંબી હતી એટલે 15-20 મિનિટ જેવો સમય લાગ્યો. મંદિરમાં ફોટોશૂટ કરવાની મનાઈ છે, તેથી મંદિરનું કોઈ પણ સીન લેવાયો નથી. મસ્ત મજાનો માવો ખાધો અને મસ્ત મજાની માતર ખાધી. કેવી લાગે પ્રસાદી? મેઠી જોરદાર છે ને? જોરદાર. જઈશું ભૈરવનાથના મંદિરે. અહીંયા થઈને ઉપર થઈને અહીંયાથી જવાય છે ભૈરવનાથના મંદિરે. यहाँ से भैरवनाथ का मंदिर. આ છે ભૈરવનાથની ગુફા. અહીંયાથી જવાય છે. भैरव गुफा आ गई. हाय भैरवनाथ, हाय बम भोले, हाय मारा वाला. ભૈરવનાથનું અહીંયા આશાપુરા માતાજીનું મંદિર છે, પણ ફોટો પાડવાની સખ્ત મનાઈ છે. હવે આપણે જઈ રહ્યા છીએ શિવ મંદિર. બે પહાડની વચ્ચે જ સુંદાજી આવેલું છે. જોઈ લો એટલું સરસ છે ને. આ છે શિવ મંદિર. જૂના સમયમાં સુંદાજીનો જૂનો જે મુખ્ય ગેટ હતો તે છેક ત્યાં છે. એક આધી તો રડી દાવાની.
घुड़सवारी करवी हो तो घुड़सवारी है, पर ये घोड़े कम और गधे ज़्यादा लगता है। और ये है ऊँट सवारी। અડધે ધોરે આવ્યા છીએ અને થાકી ગયા છીએ. મસ્તીનો બીજો એક રેસ્ટ લીધો છે, પોકવા થયા આવે. તો ત્યાં આઈડિયા સારો કર્યો છે યાર. આ છે કાનિયાવેલિયાની ગુફા અને અહીંયા કોઈક પૌરાણિક મંદિર છે, પણ અત્યારે સમય નથી જવાનો ત્યાં. કેવો લાગ્યો વિડીયો? મારી મહેનતથી જેવો આપણે બ્લોગ બનાવ્યો છે જુઓ, અને બીજો અવનવા આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ છે સુંદાજી, અને બીજી ઘણી જગ્યા એક્સપ્લોર કરવાની છે, પણ સારા વ્યૂઝ આવશે તો આપણે એક વખત ફરીથી એના માટે બ્લોગ નવો બનાવીશું. જય માતાજી, જય હિન્દ, જય ભારત.